અમદાવાદની ઉત્તમ ડેરીના ચેરમેન મોહનભાઈ ભરવાડ પર ખૂબ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉત્તમ ડેરીમાંથી આ પશુપાલકોનું દૂધ હવે ગાંધીનગરની મધુર ડેરીમાં ભરાવાનું શરૂ થયું। પશુપાલકોની વાત માનીએ તો 3 કે 4 મહિના સુધી મધુર ડેરીમાં પશુપાલકોએ દૂધ ભર્યું, સારા ભાવ પણ મળતા હતા। પરંતુ અચાનક એવું તો શું થયું કે મધુર ડેરીએ આ ખેડૂતોનું, આ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દીધું। ફરી મજબૂરન આ પશુપાલકોએ ઉત્તમ ડેરીએ જવું પડે તે પ્રકારનો ઘાટ સર્જાયો। પણ કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આ ખેડૂતો ઉત્તમ ડેરીને દૂધ આપવા તૈયાર નથી, કારણ કે ઉત્તમ ડેરીના ગેરવહીવટના આરોપ સાથે તેઓ કહી રહ્યા છે કે અહીંયા ભાવ મળતા નથી, ખેડૂતોને મોટું નુકસાન છે। હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે। રોજ અલગ અલગ જગ્યાએ ખેડૂતો દ્વારા, પશુપાલકો દ્વારા દેખાવો થાય છે। સીધા આક્ષેપો ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ પર કરવામાં આવે છે। મોહન ભરવાડનો સરા જાહેર વિરોધ કરવામાં આવે છે। આ વિરોધ અલગ અલગ પ્રકારે થઈ રહ્યો છે। ક્યાંક દૂધ ઢોળીને વિરોધ છે તો ક્યાંક વિરોધમાં નારા લગાવીને વિરોધ છે। દૂધ ઉત્પાદકોની એક જ વાત છે કે અમારું દૂધ છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં જ જવું જોઈએ। એવું કેવી પાવર હતો મોહનભાઈનો કે જે ભાજપ સરકાર એની સામે ઝૂકી ગઈ। આજે ઝૂકી જીત કહેવાય ને સરકાર એની સમક્ષ ઝૂકી ગઈ તો એવો કેવો એની જોડે પાવર છે। તો હવે આપણે મજબૂત થઈને ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકારની કોઈ આપણે ટેકો લેવાની જરૂર નથી। પશુપાલકો ભેગા થઈને આપણે આ લડત લડવાની, બધા જ નેहरू ચોકડી ભેગા થઈશું આપણે અને આપણે ઉત્તમ ડેરીને તારું મારી દઈશું। પહેલો પ્રશ્ન આપણો બીજો પ્રશ્ન આપણો, મારી વાત સાંભળો, બીજો પ્રશ્ન છે એક પણ દૂધની ગાડી અંદર જવી ના જોઈએ। આપણે પરમિશન લેવાની જરૂર નથી। હવે પરમિશનો લઈને કંટાળી જાય। મારી વાત સાંભળો, અત્યાર સુધી કેટલી પરમિશનો લીધી આપણે બધાએ? કાયદાકીય રીતે અમે અત્યાર સુધી ખેડૂતોએ માન રાખ્યું સરકારને, તો સરકારને શું માન રાખ્યું ખેડૂતોનું મને બતાવો। બરાબર, તો હવે આપણે અત્યારે હાલ પહેલા મામલો સાહેબને આપી દઈએ છે આવેદન પત્ર, તો કાલ સવારે અમે ગાડીઓ રોકીશું દૂધની। બરાબર, 10 વાગે આપણે અહીંયાથી બધા ભેગા થઈને 5000 પબ્લિક સીધા કલેક્ટર કચેરી જઈને આપણે દૂધ તોડીશું। અમારું દૂધ નથી લેવાનું, એ દૂધ કલેક્ટર ઓફિસે તોડીશું। 10 કેન થાય 20 કેન, અમારું 50,000 લીટર અમે ત્યાં દૂધ તોડી દઈશું। જ્યાં સુધી સરકાર નહીં લે નિર્ણય ત્યાં સુધી આપણી આ લડત ચાલુ રહેશે। બરાબર, બોલો બધા સંમત છો? કાયદો કાયદાનું કામ કરતો નથી। જો કાયદો કાયદાનું કામ કરતો હોય તો અમારે ગાંધીનગર જિલ્લો એટલે મધુર ડેરી લાગે, અમારું ઉત્તમ લાગે નહીં। એટલે કાયદો કાયદાનું કામ કરતો નથી। બીજો એક શબ્દ કહેવા માગું છું કે દહેગામની અંદર ભેંસો ચોરાય છે આજકાલ કરતાં 5 વર્ષથી, તો પોલીસ આટલો બંદોબસ્ત હોતો નહીં। અને અહીં કેમ આટલો બધો બંદોબસ્ત? પોલીસ એની ફરજ બજાવતી નથી દહેગામ તાલુકાની। અને જો બજાવતી હોય તો 5 વર્ષની અંદર આ ભેંસો ગામમાંથી એક ભેંસ ચોરાઈ છે। એવા 100 ગામો છે, 100 ભેંસો ચોરાઈ, એક ભેંસની કિંમત 1 લાખ રૂપિયા, એટલે 1 કરોડ રૂપિયાનું નુકસાન દહેગામ તાલુકાને થયું છે। મારું એવું કહેવું છે કે દહેગામ તાલુકાના પશુપાલકોનું જે શોષણ થઈ રહ્યું હતું વર્ષોથી, અને એ દૂધ 21/10/2026ની અંદર જો ગાંધીનગરની અંદર લેવામાં ચાલુ કરી દેવામાં આવ્યું હતું, તો 3-4 મહિના પછી કેમ એની ઉપર ફોકસ કરવામાં આવ્યું, સ્ટે લાવવામાં આવ્યું? અને એ સ્ટે કયા આધારેથી લાયા? અમારો જિલ્લો તો ગાંધીનગર લાગે છે, અમારું દૂધ ગાંધીનગરની અંદર જવું જોઈએ। અને અમારું કોઈ જ અમારે ગાંધીનગરથી જ લેવડ દેવડ છે। તમામ અમારા કાર્યક્રમો જે થતા હોય બધા જ, અને પછી અમારો જે જિલ્લો જે છે એની અંદરથી અમારા બધા તમામ સરકારી જે કામો છે એ બધા અમારા દૂર કરી દો
અને અમને અમદાવાદની અંદર સમાવેશ કરી લો. અહીંયા અમે અમારું દૂધ જે આજે હતું એ દૂધ આજે દહેગામની અંદર 35,000 લીટર દૂધ પશુપાલકોનું આજે ઘરે એમના બધું રખડ્યું આજે ઢોળી દેવાનો વારો આવ્યો, જે 7 થી 8 લાખ રૂપિયાનું આજે નુકસાન થયું છે પશુપાલકોનું. એ પશુપાલકોનું દૂધનું જો સરકાર ભરપાઈ નહીં કરે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરીશું. 10,000 પશુપાલકો ભેગા થઈને અમે મોટામાં મોટો એક કાર્યક્રમ કરીશું અને એની જવાબદારી તમામ સરકારની રહેશે. ત્યાં અમે અહીંયા જ્યારે અમારી રિક્વેસ્ટ કરવા આવ્યા અહીંયા કે અમારું દૂધ આજે અમે અહીંયા જ્યાં મધુર ઉત્તમની અંદર તો ઉત્તમની અંદર બધા બાઉન્સરો હતા, એમના ગુંડાઓ, એ ગુંડાઓ આજે અમને રોકવા કહી રહ્યા હતા કે ભાઈ આજે અમને અંદર ઘૂસવા દેતા નહીં. તો અમારી માલિકી હક ચાલી રહ્યો હતો. એ સત્તા છે અમારી પશુપાલકોનું બનાવેલી જગ્યા છે, જે આ ચિલિંગ સેન્ટર છે એ દહેગામ તાલુકાના પશુપાલકોનું છે, કોઈની માલિકીનું નથી. તે આજે રોકી રહ્યા હતા અમને બધાને. જો એનો હક ને અધિકાર નહીં મળે તો આગામી સમયની અંદર બહુ મોટું આંદોલન થશે. હવે આજે ઉત્તમ ડેરીએ મજૂર ડેરીના ઉપર સ્ટે મુકાઈ અને મારા દૂધનું દૂધ હાલે કરાવ્યું છે. લગભગ છેલ્લા 3 ટર્મથી અમારું દૂધ રોડ ઉપર દોડવાનું છે. આજે તો દૂધ વિતરણનો કાર્યક્રમ કર્યો છે મફતમાં, અને મફતમાં દૂધ લોકોને પાઈ અને સેવા કરવી છે, બસ દૂધ આપીને. પણ અત્યારે હાલ કાલે અમે કાલના કાર્યક્રમોમાં અમે એવું ગોઠવ્યું છે કે ભાઈ વિધાનસભાનો ઘેરાવો કરવો. તો એમાં મારું સ્થાનિક અહીંયાનું સંગઠન કે સ્થાનિક નેતાઓ કોઈ અમારી સાથે રહેવા તૈયાર નથી. હવે પશુપાલકો જગતનો તાપ કહેવાય ખેડૂત અને પશુપાલક, તો એના માટે કોઈ જ પેલી આ લોકોની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી એમ પશુપાલકોની કોઈની. તો એના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને પોલીસ પ્રશાસન પણ અમારા સાથે નીતિપૂર્ણ વર્તન કરી રહ્યું છે, તો એ નહીં ચલાવી લેવા. એક વ્યક્તિની દાદાગીરી સામે આ તાલુકો લાચાર હવે નહીં બને. એટલે હવે નક્કી કરવી છે કે દૂધ પાવાનું થાય તો મફત પાવાનું છે અને નકલી નહીં, ઓરિજિનલ દૂધ અસલી દૂધ આજે લોકોને પાઈને વિરોધ કરી રહ્યા છીએ. અને આ વિરોધ આવતીકાલ સુધીમાં ગાંધીનગરની સત્તા સુધી પહોંચશે એટલું યાદ રાખજો મિત્રો. તો આજે તમે જો અવારનવાર અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે અને સતત લોકો આનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે આ અમારો હકની વાત, કોઈની સામે લડાઈ નથી. અમારા હક અને અમારા અધિકારો બચાવવાની લડાઈ છે. અમારા પશુપાલકો